હા, એટલે મહાત્માઓને તો શું કહેવાનું કે આ વિજ્ઞાન જે આ આધ્યાત્મ વિજ્ઞાન જેમ છે તેમ સમજવા પ્રયત્ન કરજો, તો જ તમારી જે અવેરનેસ છે એ ડેવલપ થશે અને અવેરનેસ પાછી તમારી વર્ધમાન થશે. વિજ્ઞાન સમજ્યા વગર મુક્તિના માર્ગની પ્રગતિ શક્ય નથી. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અને સનાતન સત્ય એ કુદરતના કાનૂન છે જેનાથી આ દુનિયા ચાલે છે. અને ન સમજવાથી જ આ જગતમાં આપણે બ્લેમ અને ક્લેમ કરીએ છીએ. રાગ અને દ્વેષ અને ક્રોધમાન માયાલોપ થવાનું કારણ આ જ છે. કોઈને કરતા જોવાનું, વ્યક્તિ કે વસ્તુનું માલિકી કરવાનું, આ બધા માં મૂળ રૂપ શું છે કે લો ઓફ નેચર ને જાણતા નથી. આ બધાનું રીઝન જ આ છે. ખ્યાલ આવ્યો? અને આ નહીં જણાય ત્યાં સુધી અજ્ઞાનતા સંપૂર્ણ ડિમોલિશ નહીં થાય. કરવી હોય તો નહીં થાય. શુદ્ધાત્મા બોલવાથી અજ્ઞાન ડિમોલિશ નહીં થાય. સમજાય છે? તમારે જ કુદરતની પરીક્ષામાં પાસ થશો તો જ કુદરત તમને રિઝલ્ટ રૂપે કેવળ જ્ઞાન આપશે. ને કેવળ જ્ઞાનનું બીજ પણ ઓટો મોડ છે, રિઝલ્ટ પણ ઓટો મોડ છે. એટલે આ અજ્ઞાન છે ત્યાં સુધી કુદરત પનિશમેન્ટ આપ્યા જ કરશે, તમારી ઈચ્છા હોય કે ના હોય. ધીસ ઇઝ નોટ અવર ચોઇસ. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું વિજ્ઞાન. ગમે તે સત્સંગમાં જાઓ, તમે ગમે ત્યાં જાઓ, કથામાં જાઓ તો વાંધો નહીં, અને ભજનમાં જાઓ તો વાંધો નહીં, ગમે ત્યાં જાઓ, પણ વિજ્ઞાનને દ્રષ્ટિમાં રાખજો. વિજ્ઞાનથી નીચે ના ઉતરશો, નહીં તો પાછું કરતા પણ પેસી જશે. સમજી ગયા? એટલે આટલું ધ્યાન રાખવાનું. ગમે ત્યાં જઈએ આપણે, ઉદય કર્મને આધીન ગમે ત્યાં જઈએ, એનો પ્રશ્ન નથી, કારણ કે ફરજિયાત ભાગ છે. કેવો છે? પણ આપણી દ્રષ્ટિમાં સાયન્સથી નીચે નહીં ઉતરવાનું. દ્રષ્ટિથી કહું છું. સમજાય છે? આપણે કોઈની કથા ચાલતી હોય ને કોઈ આપણા સગાવાળા કે ભાઈ અમારા કથા છે આવજો, તો જવાનું આપણે. પણ વિજ્ઞાન રાખવાનું કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ નંબર 1 નો ઉદય કર્મ છે, એનો સંભાવ્ય નિકાલ કરું છું. માટે એ અંતર્યામી દાદા ભગવાન પિતરાગ પરમાત્મા મને આ સંજોગોમાં સંભાવમાં રહેવાની પરમ શક્તિ આપું. સંભાવમાં રહેવું એનું નામ સંભાવે નિકાલ. નિકાલમાં પણ તમારું ક્રિયા શબ્દ આવી જશે. અને સંભાવમાં રહેવાની શક્તિ આપો. સમભાવ એટલે ગમતા સંજોગોમાં રાગ નહીં અને ના ગમતા સંજોગોમાં દ્વેષ નહીં, એવી સમભાવની અવસ્થા, એનું નામ સંભાવે નિકાલ. બહાર શું થાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી. તમે કહ્યું કે નીચે ઉતરી જવું, એ સમજાવો. નીચે ઉતરી કેમ? નીચે ઉતરી જવું એટલે શું કે દાખલા તરીકે આપણો આ વિજ્ઞાનનો કોન્સેપ્ટ શું છે કે મન વચન કાયા પર ને પરાધીન છે. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે મન વચન કાયાના લેવલે કોઈ પુરુષાર્થ છે નહીં. બરાબર છે? અને પુરુષાર્થ ક્યાં છે? તો કે દ્રષ્ટિમાં છે, ભાવમાં છે, નિશ્ચયમાં છે. હવે તમે બીજે કોઈ ઠેકાણે સત્સંગ સાંભળવા જાઓ તો શું થાય? તમને પહેલા જ કે સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, આજ્ઞા પાળો છો, વિધિ કરો છો, આરતી કરો છો. નથી કરતા ને તો તમે જ્ઞાનમાં નથી. હવે બીજી વખત આવો તો કરીને આવજો. એટલે તમારું જ્ઞાન શેમાં ગયું? ક્રિયામાં ગયું ને. એટલે તમારું લેવલ શું થઈ ગયું? ડાઉન થઈ ગયું. જે વસ્તુ થવાની છે એને કરવામાં ગયા. તમારે તો છૂટા રહેવાનું છે. થાય છે તે જોવાનું, ના થાય તે જોવાનું, કારણ કે ઉદય કર્મ છે. એની જગ્યાએ પેલા તમને શું ભાવ કરાયું કે તમારે કરવાનું છે, એટલે પાછું કરતા પણ એટલે જોવામાંથી ક્યાં આવી ગયા? કરવામાં. અને પછી કરવામાં આવી ગયા પછી ના થાય એટલે કરવું છે પણ થતું નથી. એટલે વ્યવસ્થિત શક્તિ બાજુ જતો રહ્યો. હવે તો હું કરનારો રહ્યો અને મારાથી થતું નથી. આવે કે ના આવે? એટલે પછી તમે સિદ્ધાંત માંથી શ્રદ્ધામાં આવી ગયા, સનાતન સત્યમાંથી વ્યવહાર સત્યમાં આવી ગયા. અને વ્યવહાર સત્ય તો કરતા પણ હોય જ ને. એટલે ગમે ત્યાં જાઓ વિજ્ઞાનની દ્રષ્ટિથી નીચે નહીં. હું દ્રષ્ટિની વાત કરું છું. તમે વિધિ કરો કે ના કરો એનો પ્રશ્ન જ નથી. તમે આરતી કરો કે ના કરો એનો પ્રશ્ન નથી. સામાયિક કરો કે ના કરો પ્રશ્ન નથી. એ બધું ઉદય કર્મ છે. શું છે? હા, એને આપણે પુરુષાર્થ માનીએ તે અજ્ઞાન છે. કરવું ના કરવું એ અજ્ઞાન નથી.
કરવું ના કરવું એ તો ફરજિયાત ભાગમાં આવે. શું આવે છે? એમાં હું કરું છું તે અજ્ઞાન છે. હું કરું એ જ અજ્ઞાનતા. કરે છે કોણ એ સમજે તો ઉકલે. એટલે આટલું સમજવાનું છું, કોણ કરે છે અને હું કોણ છું, બસ. આ વિજ્ઞાન છે, એમાંથી નીચે ઉતરવાનું નહીં. ભાઈ જગતના લોકો તમને કહેશે આમ કરો ને આમ ના કરો, આમ કરો ને આમ, કારણ કે કરતા પણ બેઝ ઉપર ટેવાયા છે ને, એટલે એ તો કહેશે જ. આપણે આપણી દ્રષ્ટિમાંથી, વિજ્ઞાનની દ્રષ્ટિમાંથી નીચે ઉતરવાનું નહીં. ઉદય પ્રમાણે ગમે ત્યાં જઈએ તો પણ ખ્યાલ આવી ગયો. આપણે એકવાર પીએચડી થઈ ગયા પછી કોલેજ ગમે એટલી હારી હોય કે સ્કૂલ ગમે એટલી હારી હોય તો જવું ખરું, શું કહે, હિસાબને આધીન, પણ એનું જ્ઞાન લેવાનું નથી, કારણ કે એ ધોરણો પાસ કરી નાખ્યા છે. આપણે શું કર્યા છે? બોલો. આજે કરતાપણાની ભલામણ કરે છે, પણ એ તો રહેવાનું જ ને. હવે જગતમાં તો એટલે એ તો રહેવાનું જ. હવે જગત છે, આ દુનિયાની અંદર 12 મંદિરથી માંડીને પીએચડી સુધીના બધા સ્ટાન્ડર્ડના ટીચરો હોય અને વિદ્યાર્થીઓ હોય. માટે ટીચર અને વિદ્યાર્થીનો પ્રશ્ન નથી. મારું ધોરણ શું છે એ મારે સમજી લેવાનું, અને બાકીના ધોરણમાં જવાનો સંજોગ આવે તો સમભાવે નિકાલ. પણ સાહેબ અહીંયા તો 10th સ્ટાન્ડર્ડ ટીચરને તકલીફ છે કે તમે યુનિવર્સિટીમાં કેમ જાઓ છો? એટલે એમનું ટીચરનું અજ્ઞાન છે, વિદ્યાર્થીનું અજ્ઞાન નથી. આમાં શું છે, સ્કૂલ અને કોલેજમાં કેવું છે સાહેબ કે તમે ફી આપો છો, એના આધારે કોલેજ ચાલે છે અને ટીચરને પગાર મળે છે. શું મળે છે? પગાર. તમે ફી આપો છો અને ટીચરને પગાર મળે છે. તમારો એક્સપેન્સ છે, એની ઇન્કમ છે. ખ્યાલ આવ્યો? હવે આની અંદર શું છે કે સબ્જેક્ટ ટુ ઇન્કમ અને એક્સપેન્સ નો પ્રશ્ન છે. હવે દર મહિને મને તો પગાર મળે છે, વિદ્યાર્થી ગમે તે આવે. અહીંયા શું છે, પગારનો પ્રશ્ન નથી, ઓનરશિપ નો પ્રશ્ન છે. આ વિદ્યાર્થી મારો જ છે ને જવો ના જોઈએ. પેલાને તો સેલરી સાથે નિસ્બત છે. વિદ્યાર્થી 5 હોય કે 50 હોય, પગાર તો મને પૂરો જ આપશે. બોલતા નથી, સમજાય છે? ઇટ ઇઝ અ નેટ મેટર ઓફ સેલરી, ઇટ ઇઝ અ મેટર ઓફ ઓનરશિપ. કે આ જે શિષ્ય છે મારી પાસે આવ્યો છે, મારો જ છે. શું કીધું? ઘર બાર છોકરા બધું છોડી દઉં, પણ શિષ્ય તો મારો જ. સિમંદર સ્વામી આગળ પણ ના જોજો. સિમંદર સ્વામી આગળ પણ ના જોજો. ના, એટલે આ તો ખાલી કોન્સેપ્ટ સમજવાનો એમ. આ અવતાર પૂરતો, આ અવતાર પૂરતો આપણે ત્યાં એની વાત છે. ચાલો હું છેલ્લે પ્રાર્થના કરું. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને
ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ.